જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ સગાઈમાં જવાનું હતું અને પોગી પણ ગયા છીએ. જો આખી વાડી છે અને આ બધા બેઠા છે તો બતાવું તમને. ચાલો ગાઈસ, તો જો આપણે સગાઈની તૈયાર થઈ ગઈ છે અને જો અહીંયા છાપ પણ રેડી થઈ ગઈ છે. જો અહીંયા છાપની પણ ચાલુ છે. ટેસણ ઘરાઈ ગઈ છે બધી. ખાલી નથી ને આમ રાખવાનું. આ આપણે નાખવા દેવાનું. આ સીધે બાંધવાનું. Siko dewan sistem coba siko ada yang main dewan masih ada mobil ओम हरे ओम हाथ ले ले तम तार वांधो नहीं हां एम ओषा विश्ववेद्रं वस्येमास्ति भले रे वांधो नहीं एमा कई कितने चांगला થઈ ગયા બસ કિતને एक પછી एक हां હવે આ બાજુ બાજુ
મમ્મી ઉડાડો. एक बीजा मोटा में आपी दीजिए અહીંયા તમે જોઈ શકો છો બપોરે જમી લીધું છે બધાએ અને અહીંયા જો વરરાજાનું ફોટો સેશન ચાલુ છે અને અહીં બધા બેઠા છે જમીને કે ગયા છે ચીનુ ઉઠી ગઈ ઉઠી ગઈ કેતા સગાઈ ક્યાં પતી ગઈ કઈ ખબર જ ન પડી નીંદરમાં જીનો થુય જ ગઈ હતી બધું પૂરું થયું ને ત્યારે ઉઠી હવે જમી લીધું બધા હે કીધું બોલતો કીધું પાણી ભરી એક ગ્લાસ પીવડાવી દીધું પીવરાયું એને તરત ભૂત માંગ્યો કે ભૂત પીઆય પી લીધું હા પી લીધું ને હવે ખાવું છે મમ્મી ખાવું છે બિસ્કિટ ક્યાં કાઈ ન યો ચાલે જમી લીધા બાદ ફોટો સેશન ને બીજો બધો કાર્યક્રમ તો જોતા રહો આગળ શું શું થાય છે. ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. તો આજે અમે આવી ગયા છીએ કાન પર ઝુંડવાળી ખોડિયારમાંના મંદિરે. તો આજે તમને બતાવીએ કે તમે કદાચ નામ સાંભળ્યું હશે કે ઝુંડવાળા ખોડિયાર માતાજી મંદિર કાન પર. બહુ જૂનું મંદિર છે. તો તમને અમારી સાથે દર્શન કરાવીએ. બહુ મોટી જગ્યા છે, નદી કાંઠે. આ બાજુ ભાદર નદી નીકળી છે અને અહીંયા બધા લાપસી કરવા આવે છે. જો આ બધા એનો પોદના લઈને એને બધી જગ્યા છે. આપ જોઈ શકો છો મિત્રો. આગળ આગળ તમને બતાવીએ. અમે સગાઈ પતાવીને જો અહીંયા માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ. ચાલો તો આગળ માતાજીના દર્શન કરાવું. હે હજી અહીંયા બધે હાલે છે. હા અહીંયા માતાજીનું મંદિર છે. શંકર ભગવાનનું મંદિર છે. ભોળાનાથનું
જય માતાજી. જોઈ શકો છો મિત્રો, આ છે માતાજીનું મંદિર. પેલું પણ જૂનું મંદિર છે અને આ પણ એક મંદિર છે, ઝુંડવાળી ખોડિયારમાં કહેવાય છે. આપ જોઈ શકો છો મિત્રો. અને અહીંના જે પૂજારી છે એ અમારા પપ્પાના ભાઈબંધ છે, ખાસ મિત્ર છે. એટલે આજે એની મુલાકાત લેવા અને ચક્કરમાં અહીં એવા છીએ મિત્રો. ગાર્ડન ને બધું અત્યારે ડેવલપમાં ચાલુ જ છે. બહુ સરસ જગ્યા છે મિત્રો, એકવાર અવશ્ય મુલાકાત લેવી. શાંતિવાળી જગ્યા છે ઝુંડવાળી ખોડિયારમાં કાન પર.